ધ એરિસ્ટો રિસોર્ટ એન્ડ ક્લબ દ્વારા સત્તાવાર રીતે તેના ભવ્ય રીલોન્ચિંગની જાહેરાત કરવામાં આવી હતી. ગોતામાં નિરમા યુનિવર્સિટીની સામે સુવિધાજનક રીતે આ રિસોર્ટને સંપૂર્ણપણે નવો ઓપ આપવામાં આવ્યો છે, જે હવે સેલિબ્રેટ લાઈફ વિથ અસના ટેગલાઇન હેઠળ પ્રીમિયમ લક્ઝરી અનુભવ પ્રદાન કરશે. આ રીલોન્ચિંગ એરિસ્ટો ગ્રુપ ઓફ કંપનીઝ માટે એક મહત્વપૂર્ણ સીમાચનરૂપ છે, જેનું નેતૃત્વ સ્થાપક મહિલા એવા ક્રીના મહેતા કરી રહ્યા છે. તેમનું વિઝન આ પ્રોપર્ટીને કૌટુંબિક રજાઓ, લગ્ન પ્રસંગો અને ભવ્ય ક્લબ અનુભવો માટે અમદાવાદનું મનપસંદ સ્થળ બનાવવાનું છે. એક લેઝર રિટ્રીટ હોવા ઉપરાંત ધ એરિસ્ટો રિસોર્ટ એન્ડ ક્લબ હવે કોર્પોરેટ ઇવેન્ટ્સ અને ડેસ્ટિનેશન વેડિંગ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે, જેમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, એક બેન્ક્વેટ હોલ અને આધુનિક કોન્ફરન્સ સ્પેસ છે. રિસોર્ટ 24 કલાક સુરક્ષા, પૂરતું પાર્કિંગ અને ઓન-સાઇટ રેસ્ટોરન્ટ સહિતની વ્યાપક સેવાઓ પૂરી પાડે છે. See, I'm Karina Mehta, one of the director of this Aristo Club and Resort. The reimagined totally અને અમે રિનોવેટેડ કરી દીધું છે અત્યારે, અને નવી ફેસિલિટી સાથે આવી રહ્યું છે. અમદાવાદ સિટીમાં છે. કોઈ પણ રિસોર્ટ તમે લેવા જાઓ ને તો 30-40 કિલોમીટરમાં હોય. ધીસ ઇઝ અમદાવાદ સિટીમાં, અને તમને 2 વ્હીકલ સાથે લાઈક એસજી હાઈવેથી તમને અહીંયા આવવા માટે અમે ઓટો રિક્ષા પણ પ્રોવાઈડ કરીએ છીએ. લગેજ અને કોઈ પણ અગર શટલમાં આવતું હોય કે બસમાં આવતું હોય તો અમે એ પણ પ્રોવાઈડ કરીએ છીએ. અને મારો સન મારી સાથે આમાં ડાયરેક્ટર છે. અમારી સિંધુ ભવનમાં પણ એક બ્રાન્ચ છે થિક બર્ગર કરીને, એ પણ આની સાથે જોઈન્ટ છે. અને અમે બહુ જલ્દી આનું ગીરમાં પણ એક બ્રાન્ચ ખોલવા જઈ રહ્યા છીએ. અહીંયા બધી જ ફેસિલિટી છે, જે આપણે 3-4 સ્ટાર ક્લાસ કહી શકાય, 5 સ્ટાર નથી, પણ 3-4 સ્ટાર ક્લાસની બધી ફેસિલિટી છે, જે મીડિયમ ક્લાસ લોકોથી બધા અપર ક્લાસના મેન્ટાલિટીને અને બજેટને સૂટ કરે એવું છે. પ્રી વેડિંગ અમે ફ્રી આપીએ છીએ અમારા પેકેજ સાથે, અને જવાઈ લઈ જઈએ છીએ, ગોવા લઈ જઈએ છીએ, ઉદયપુર લઈ જઈએ છીએ, જયપુર ફોર્ટ પર લઈ જઈએ છીએ, કુંભલગઢ લઈ જઈએ છીએ. એવી રીતે અલગ અલગ, અને એમને કોઈ ચોઈસ હોય તો એ પણ લઈ જઈએ છીએ. બેઝિકમાં આપણે એકચ્યુઅલી 11 લાખથી લઈને 51 લાખ સુધીનું છે. અમારી એ જ છે કે અમારી બધી ફેસિલિટી અંડર વન રૂફ છે, અને ટ્રાન્સપોર્ટેશન 0 છે. 36 રૂમ્સ છે, અને સાથે 16 રૂમ નવા થવા જઈ રહ્યા છે. એમાં ઇન્ક્લુડિંગ છે એક બ્રાઇડ રૂમ ને એક ગ્રૂમ રૂમ, અને 16 રૂમ જે છે એ સ્યુટ રૂમ થઈ રહ્યા છે. બસ મહિલા તરીકે હું 15 વર્ષની હતી ત્યારથી જ હું કાર્યરત છું. આઈ વોઝ અ મોટિવેશનલ સ્પીકર, અને આજે હવે આ ફિલ્ડમાં મને લગભગ 15 વર્ષ થઈ ગયા. અને મને ઘણી જ ઈચ્છા હતી, મારું પેશન હતું કે એક રિસોર્ટ કે હોટલ મારે કરવી, એટલે મેં આનાથી શરૂઆત કરી છે. અત્યારે આગળ અમે નવી બ્રાન્ચીસ ખોલશું. હજી જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.